મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. પ્રભુ પાસે જો આપણને સમર્પિત જ ન હશું, એટલે સમર્પણ એટલે પ્રભુ પ્રત્યે સમર્પિત કેવી રીતે થવાનું છે, પ્રભુના શરણ સ્વીકારવાનું કેવી રીતે, કે સમર્પણ ભાવ કેવી રીતે લાવવાનો, તો એમાં એક જ છે, સિમ્પલ છે. પ્રભુની જે પણ આજ્ઞાઓ છે તે આપણને પાળવાની છે, તે માનવાની છે, બસ આટલું જ કરવાનું છે. જો આપણે પ્રભુની આજ્ઞાનું પાલન કરશું, જે પણ એમણે કીધું છે કે આ કરવા જેવું છે અને આ બધું કરવા જેવું નથી, બસ આટલું જ આપણને સિમ્પલ આચરણમાં લેવાનું છે. જો આટલું સિમ્પલ કરશું તો આપણને જે પણ પ્રભુએ કીધું છે કે કર્મ નિર્જરા થશે, અને કર્મ નિર્જરા થતા થતા ગુણો પ્રગટશે અને આપણે મોક્ષ માર્ગ ઉપર જતા જતા આપણને જલ્દીથી શીઘ્રતાથી આપણને મોક્ષ પ્રાપ્ત થઈ શકશે. અને મોક્ષ એવી ચીજ છે કે એ આપણને મોક્ષની સામગ્રી, એટલે મોક્ષ માટે મોક્ષલક્ષી આરાધના જો હશે આપણી, તો મોક્ષલક્ષી આરાધનાનું ફળ શું મળે છે આપણને, આપણને જે પણ મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય જે પણ સામગ્રીઓ છે તો તે પણ આપણને પ્રાપ્ત થતી જાય છે. મોક્ષ એટલે કઈ કઈ સામગ્રી હોય છે, એટલે સારું કુળ જાતિ જૈન ધર્મ, અને પછી સંપત્તિ પણ મળે છે, સુખ મળે છે, શાતાવેદનીય કર્મ પણ ઉદયમાં આવે છે, એટલે બધા શુભ કર્મો છે તો એ બધા આપણને પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. એટલે આ નાની નાની વાતો આપણને માંગવા જેવી નથી. એ મોક્ષનું ફળ જો આપણને ઉત્કૃષ્ટ ફળ માંગશું તો આ નાના નાની ચીજો તો આપણને એમ જ મળી જાય. જે મોક્ષ ફળ પ્રાપ્ત કરવા માટે જે પણ યોગ્ય સામગ્રીઓ છે તો તે પણ બધી સામગ્રીઓ આપણને મળી જાય છે ઓટોમેટિકલી. બરાબર. એટલે એ નાની નાની ચીજો આપણને માંગવાની જ નથી, અને એ ચીજો માંગવા માટે જો આપણે આરાધના કરશું તો એ મિથ્યા આરાધના કહેવાય. બરાબર. એટલે એ ખોટું હોય, એટલે એ સંસાર વધારનારું બને. આવે છે પરમાત્માની અપૂર્વ શક્તિ સાચા ભક્તમાં સંક્રાંત થાય છે, અને પછી તે શક્તિ દ્વારા ન ધારેલા કાર્યો પણ પાર પડે છે. આવા કાર્યોના યશથી ભક્તને ક્યારેય ગર્વ થતો નથી, કારણ કે એમાં એનું પોતાનું કશું છે જ નહીં, તે તો માત્ર મીડિયા છે ને નિમિત્ત છે. બરાબર. એટલે એ બધું પ્રભુએ આપેલું છે, આપણું આ બધું નથી. આપણે જે પણ ફળ ફ્રૂટ્સ કે જે પણ પૈસાનું દાન કરી રહ્યા છે ધર્મ ક્ષેત્રની અંદર, તે આપણા પોતાનું નથી. આપણે પોતાનું કેવી રીતે કહી શકાય? એ તો બધું પ્રભુ દ્વારા જ આપણને મળેલું કહેવાય છે. કેમ? કારણ કે આપણે પ્રભુની ભક્તિ કરી હશે પૂર્વના ભાવમાં, શુભ એમના દ્વારા એમને જે પણ મોક્ષ માર્ગ પ્રરૂપણા કરી છે, તો એના અનુરૂપે આપણે આચરણ કર્યું હશે, શુભ પ્રવૃત્તિઓ કરી હશે, તો એના કારણે જ આપણે આ બધું શુભ ફળો મળ્યા છે, સારી સામગ્રીઓ મળી છે. ધન સંપત્તિ, ઘર પરિવાર ધંધો, આ બધું એમના કારણે જ મળ્યું છે. ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બધું જે છે તે પ્રભુના કારણે જ મળ્યું છે. બરાબર. આપણું પોતાનું તો કશું જ નથી, આપણે માત્ર મીડિયા છીએ. તો એટલે આપણામાં ક્યારે ગર્વ થવું ન જોઈએ કે મેં પોતા દ્વારા મેં જ બધું કર્યું છે, મેં જ બધું કમાવ્યું છે. મેન એ ધ્યાન રાખવાનું કે બધું જે છે તે પ્રભુના ભક્તિના કારણે જ મળ્યું છે. આપણા પુરુષાર્થ તો બહુ નાનું ભાગ ભજવે છે. આપણા દ્વારા કરેલું જે પુરુષાર્થ છે ને, તો એ મેન નથી. મેન પુણ્યોદયના કારણે મળ્યું હોય છે, એટલે શુભ પ્રવૃત્તિઓના કારણે. તો ચૈત્યવંદનના સૂત્રોમાં પ્રભુના સ્વરૂપનું વિશિષ્ટ મહિમાગાન મૂકવામાં આવ્યું છે. દ્રવ્ય પૂજા બાદ ભાવ પૂજા સ્વરૂપા ચૈત્યવંદન કરતા કરતા પ્રભુના ગુણગાન કરતા અત્યંત આનંદિત થાય છે. હવે આગળ આવે છે ચૈત્યવંદનના સૂત્રોના પરમાર્થને પામીએ. તો એ આપણે જોઈ લઈએ કે ભાવ પૂજામાં સ્તુતિગાન પ્રદક્ષિણા બાદ કરીએ. હવે આપણે દેરાસરમાં સૌથી પ્રથમ, દેરાસર નહીં, મહારાજ કોઈ પણ રાજા હોય તો રાજાની પાસે આપણે જઈએ તો સૌથી પહેલા આપણે શું કરીએ? 3 વાર ઝૂકીને એને પ્રણામ કરીને પછી જ એની જે વખાણ છે તો એ વખાણો કરીએ ને. તો તેવી જ રીતે હોય છે કે સૌથી પહેલા દેરાસરની અંદર જતા સીધો સ્તુતિ નહીં બોલવાની, પણ પહેલા શું કરવાનું? 3 પ્રદક્ષિણા કરવાની, 3 પ્રદક્ષિણા આપવાની સૌથી ફર્સ્ટ. અને પ્રદક્ષિણા આપ્યા બાદ
શું કરવાનું? 3 પ્રણામ હોય છે, અર્ધાવનત પ્રણામ. 3 ટાઈમ્સ અર્ધાવનત પ્રણામ કરવાનું અને પછી 3 સ્તુતિઓ બોલવાની. એટલે ડાયરેક્ટલી ઘણા જણ કરતા હોય છે કે સીધો અંદર જઈને સીધો સ્તુતિગાન કરતા હોય અને પછી ધૂપ દીપ કરતા હોય, તો એવું નહીં કરવાનું. સૌથી ફર્સ્ટ પ્રદક્ષિણા હોય, પછી 3 વખત કમરથી ઝૂકીને, એટલે કે અર્ધાવનત પ્રણામ હોય છે 3 ટાઈમ્સ, અને પછી હોય છે સ્તુતિ, એ પણ 3 મિનિમમ બોલવાની. વધારે જેટલું ભાવ થાય એટલા બોલતો જવાનું. 108 પણ સુધી પણ બોલતા હોય, એનાથી વધારે પણ બોલી શકાય છે. અને આ ફર્સ્ટ પ્રણામ તો આપણને ખ્યાલ જ છે કે એ તો અંજલિબદ્ધ પ્રણામ છે. એ તો પ્રભુને જ આપણને શું કરવાનું છે? અંજલિબદ્ધ પ્રણામ કરવાનું છે. બરાબર. પછી અંદર જઈને શું કરવાનું? 3 પ્રદક્ષિણા, પછી 3 અર્ધાવનત પ્રણામ અને પછી 3 સ્તુતિ. એ ધ્યાન રાખવાનું છે. અને 3 પ્રદક્ષિણા અને 3 પ્રણામ પણ શા માટે બોલવાનું તે પણ આપણે સ્ટાર્ટિંગમાં સેકન્ડ ચેપ્ટરમાં આપણે જોઈ લીધું હતું. બરાબર. પછી આગળ પછી આવશે દ્રવ્ય પૂજા. એટલે દ્રવ્ય પૂજા બાકી આવી જશે. ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય, પ્રભુની અંગ પૂજા પણ આવે, પછી અગ્ર પૂજા આવે, અંગ પૂજા પછી અગ્ર પૂજા, એ બધું થઈ જાય પછી શું થાય છે? ભાવ પૂજા થાય છે સ્ટાર્ટ. તો એ ઈર્યાવહી. તો ઈર્યાવહી પણ શા માટે બોલવાની હોય? તો એ નેક્સ્ટ જૈનોલોજી પાર્ટ 2 માં આવશે. જે ઈર્યાવહી સૂત્રના શબ્દાર્થ આવશે. તો એમાં શું આવે છે કે ઈર્યાવહી એટલે ગમનાગમન કરતા ટાઈમ, આવતા જતા જે પણ આપણા દ્વારા જે પણ જીવની વિરાધના થઈ ગઈ હોય, તો એ બધા જીવ સાથે થયેલ વિરાધનાની ક્ષમા માંગવાની છે ઈર્યાવહી અને તસોત્તરીકરણમ સૂત્રની અંદર. અને પછી આપણે અનર્થ બોલીએ છીએ. બરાબર. તો અનર્થમાં શું આવે છે? એક લોગસનું કૌશક આવે છે ને, તો એ લોગસનું કૌશક શા માટે બોલવાનું છે? એ પ્રાયશ્ચિત માટે છે. આપણે જે પ્રાયશ્ચિત માંગવાનું છે ને, જે પણ આપણા દ્વારા જતા આવતા, એટલે ઘરથી લઈને દેરાસર સુધી આપણા દ્વારા જે પણ જીવોની વિરાધના થઈ ગઈ હોય, હિંસા થઈ ગઈ હોય છે, આપણા પગ ચાલતા ચાલતા આપણને જો ઉપયોગ ન હોય, અને ઉપયોગ હોય તો પણ જો જાણતા કે અજાણતા નાના નાના જીવોની વિરાધના થઈ ગઈ હોય, તો તે બધાની આપણે ક્ષમા માંગવા માટે એક લોગસનું કૌશક કરવાનું છે, ચંદેસુ નિમલયરા સુધી. બરાબર. પછી આગળ આવે છે કે આ ઈર્યાવહી સૂત્રની અંદર માત્ર આટલું જ નથી, ક્ષમામાં સાથે બધા જ જે વિશ્વના જીવો છે, 14 લોકના જેટલા પણ એમાં જીવો છે, એમના બધા સાથે મૈત્રી ભાવ આપણને કેળવવાનો છે. એટલે ક્ષમા ભાવની સાથે સાથે મૈત્રી ભાવ પણ કેળવવાનો છે ઈર્યાવહી સૂત્ર દ્વારા. અને એમાં આપણા ભાવ કેવા હોવા જોઈએ? સવી જીવ કરું શાસન રસી, કે બધા જીવોને હું શાસનના રસિયા બનાવીને મોક્ષ માર્ગ સુધી લઈ જાઉં, એવી ભાવના આપણને ભાવવાની છે. આ પ્રકારની જે ભાવ દયા, એને શું કહેવાય છે? ભાવ દયા કે ભાવ અનુકંપા. એ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું કે ભાવ અનુકંપા ભાવ દયા આ શું છે. તો આજે જીન શાસન બધા જીવોને મોક્ષ માર્ગ ચડાવીને જીન શાસનના રસિયા બનાવવું, તો આ જ ભાવનાને શું કહેવાય છે? ભાવ અનુકંપા કે ભાવ દયા. આ સેમ છે. તો આપણને એ જ ભાવના ભાવતા રહેવાનું. તો એ તીર્થંકર નામકર્મ પણ બાંધી શકાય છે. પણ એવું નથી કે એક વાત ધ્યાન રાખવાનું કે માત્ર તીર્થંકર નામ કર્મ કોઈ બાંધી લે તો તે જીવ અર્યંત બનશે જ, એવું કાંઈ નિયમ નથી. એ ક્ષય પણ થઈ શકે છે. જો આપણા ભાવ આ ઉચ્ચ પ્રકારના જો ટકીને ન રહે, તો એ તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી એનું ક્ષય પણ થાય છે, થઈ જાય છે. પણ એટલે અર્યંત ભગવાન કોણ બની શકે છે? તો પછી જે બાંધ્યા પછી એનું પાછો એનું રટણ ઘૂંટણ કરતો રહે, અને એ જે જીન શાસન રસીના જે ભાવ છે, બધા જીવને સવી જીવ કરું શાસન રસી, આ જે ભાવ દયા છે બધા જીવો પ્રત્યે, તો એ ભાવને ચડતા હોય, એટલે ઇન્ટેન્સિટી વધતી જાય ને સતત એ ઘૂંટાતી રહે, તો એ જીવો જ એનું આ તીર્થંકર નામ કર્મને નિકાચિત કરે છે. તો નિકાચિત થયા બાદ જ એ તીર્થંકર બની શકે છે. બરાબર. એટલે આપણે પણ તીર્થંકર નામ કર્મ બાંધી એટલે બધા એમાં પણ બધા કોણ હોય? જે ભવી જીવ હોય અને જેમાં પણ યોગ્યતા હોય, એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારના જેમના ભાવ હોય,
સવી જીવ કરું શાસન રસી, આ ભાવના પણ કોઈ નાની ભાવના નથી. આવી ભાવના પણ બધાને આવી નહીં શકે. આ કેવી છે? ઉત્કૃષ્ટ પરોપકાર વાળી ભાવના છે આ. હવે આપણી ભાવના કેવી હોય કે બધા જીવ મોક્ષે જાય, પણ મને આ 2-3 વ્યક્તિ ઉપર દ્વેષ છે તો આનું ખરાબ થવું જોઈએ, આનું કાંઈક ખરાબ થઈ જવું જોઈએ. આપણા ભાવ તો એવા હોય છે, બરાબર? એટલે ભેદભાવ વાળું હોય છે. પણ સવી જીવ કરું શાસન રસીમાં ભેદભાવ ન હોય. એમાં A to Z બધા જીવો, એટલે કોઈ આપણને ઉપસર્ગ પણ કરતું હોય, જેમ કે પાર્શ્વનાથ ભગવાને મેઘમાલીએ ઉપસર્ગ કર્યું કે સંગમ દેવે ઉપસર્ગ કર્યું, પણ એવા દેવો પ્રત્યે પણ એવા જ ભાવ હોવા જોઈએ. એવા જે પણ જીવો હોય આપણા પ્રત્યે, જે પણ જેમને દ્વેષ હોય કે આપણું ખરાબ ઈચ્છતા હોય કે આપણને ઉપસર્ગ પણ આપતા હોય, ઉપદ્રવ કરતા હોય, તો એ જીવો માટે પણ આપણે એ સવી જીવ કરું શાસન રસી વાળા ભાવ હોવા જોઈએ કે એનું પણ સારું થાય ને એ પણ જલ્દીથી મોક્ષ માર્ગ ચડે અને એ પણ જલ્દીથી મોક્ષ પ્રગટ કરે, મોક્ષ પ્રાપ્ત કરી લે. તો એવા ઉત્કૃષ્ટ, એટલે મેન કહેવાનો અર્થ મીનિંગ એ છે કે સવી જીવ કરું શાસન રસી, આ ભાવના જે છે ને એ બધાને ઇઝીલી આવી નથી શકતી. આ સાચા ભાવ એવા આવી નથી શકતા. એ ઉત્કૃષ્ટ લેવલના પરોપકાર વાળા ભાવો છે, આપણાથી ઇઝીલી આવી નથી શકતા. અને જો આવી પણ જાય ને થોડા ક્ષણો માટે, પછી પાછો આપણને કોઈક જીવ ઉપર દ્વેષ થઈ જાય અને એનું બુરું ઈચ્છીએ કે આનું તો આવું જ થવું જોઈએ, એને મારી સાથે આવું આવું કર્યું તો એનું તો ખરાબ જ થવું જોઈએ. એવા આપણા ભાવ પલટી થઈ જાય છે તરત જ. એટલે એનું મિનિંગ શું થયું કે આપણા ભાવ ટકતા નથી. સવી જીવ કરું શાસન રસી વાળા આપણા ભાવ જ ટકતા નથી. એવું પણ હોય ને તો એ પણ ક્ષય થઈ જાય છે આવા તુચ્છ ભાવના કારણે, બરાબર? એટલે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવા વાળા જીવ, એટલે જ આ જ રીઝનના કારણે બહુ ગણ્યા ગાંઠ્યા ઓછા જ હોય છે, ઘણા ઓછા હોય છે. અને એમના ભાવ, એટલે તીર્થંકર નામ કર્મ બંધ કર્યા પછી એ ક્ષય નથી કરતા, પણ એ શું કરે છે? હજી એને ગાઢ કરતા જાય છે. જે સવી જીવ કરું શાસન રસીના જે ભાવ હજી દ્રઢ કરતા જાય અને ઘૂંટતા જાય, વારંવાર એના ભાવમાં રસમાં જે રસ હોય ને એ ગાઢ થતું જાય. અને પછી એવી રીતે ગાઢ કરીને એ નિકાચિત કરે છે કે હવે એમનું ફિક્સ થઈ જાય છે નિશ્ચિતપણે, હવે એ તીર્થંકર બનશે જ ત્રીજા ભાવમાં, બરાબર? તો એવું હોય છે. અહીંયા એક ક્વેશ્ચન આવ્યું છે અંશુબેન કે ભાઈ, એટલે અંશુ પાછળનું ક્વેશ્ચન આવ્યું છે કે સવી જીવ કરું શાસન રસીની ભાવના પછી તીર્થંકર નામ કર્મ ઉદય થાય ને તો એ ક્ષય કેમ થાય? તો હવે આ સવી જીવ કરું શાસનની ભાવના, જો આપણે આવો ભાવના હોય, આવો ભાવ આપણને આવતો હોય અને આપણે ઉત્કૃષ્ટ કોઈ પણ 20 સ્થાનક પદોમાંથી કોઈ પણ એક પદની કે બધા પદોની આપણે ઉત્કૃષ્ટ રીતે આપણે આરાધના કરી અને આપણો જે તીર્થંકર નામ કર્મ બંધ થાય, બરાબર? આપણું નહીં, તીર્થંકર ભગવાનનું આપણે સમજીએ. કારણ કે હવે અહીંયા ઉદયની વાત અહીંયા આવેલી છે, તો ઉદય કોનું થાય? જેણે નિકાચિત કર્યું હોય એમનું જ ઉદય થાય છે, બરાબર? તો હવે અહીંયા વાત છે તીર્થંકર ભગવાનની. એટલે જે તીર્થંકર ભગવાનના જીવો જેમણે નિકાચિત કર્યું છે, તો હવે એમના છેલ્લા ભાવમાં એમનો ઉદય આવે છે. તો ઉદય ક્યારે આવે છે? એટલે જ્યારે 4 ઘાતી કર્મનો સાધના કાળમાં ઉગ્ર તપસ્યા દ્વારા શું કરે છે? 4 ઘાતી કર્મનો ક્ષય કરે છે. 4 ઘાતી કર્મનો ક્ષય કર્યા પછી શું થાય છે? કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. અને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે ઓન ધ સ્પોટ શું થાય છે? તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે, બરાબર? તો હવે તીર્થંકર નામ કર્મ ઉદય થાય છે તો એ પોતાના જે ફળ છે તો તે બતાવે છે, બરાબર? તો હવે કેવલ જ્ઞાનથી એમને નિર્વાણ થાય છે, તો ત્યાર સુધી એ ઉદયમાં જ રહેલો હોય છે આ તીર્થંકર નામ કર્મ. તો હવે એનો અહીંયા ક્વેશ્ચન છે કે ને તો એ ક્ષય કેમ થાય? ક્ષય કેમ થાય? બરાબર? તો હવે ક્ષય કેવી રીતે થાય? આ શું છે? તીર્થંકર નામ કર્મ આ નામ કર્મનું એક પ્રકાર છે. આ જો તીર્થંકર નામ કર્મ જો શું છે? આ નામ કર્મનો એક પ્રકાર છે. તો હવે નામ આપણે કર્મનો પ્રકાર જ છે ને, તો આ કર્મ હવે તીર્થંકર જે છે, આ તીર્થંકરના આત્માઓ
એ 4 ઘાતી કર્મનો ક્ષય કર્યું છે. હવે બાકીના એમના 4 અઘાતી કર્મ એ ક્ષય થવાના બાકી રહી ગયા છે, બરાબર. તો એમાં 4 અઘાતી કર્મો ક્યાં છે? નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. તો આ 4 કર્મો એ બાકી રહેલા હોય છે. એટલે કેવલ્યાન પછી એમના આ 4 અઘાતી કર્મ બાકી હોય છે. અને નામ કર્મ એ આપણે લખ્યું છે, તો નામ કર્મમાં તીર્થંકર નામ કર્મ પણ આવી જાય છે, બરાબર. તો આ 4 પ્રકારના કર્મો એ ઉદયમાં રહેલા હોય છે. કારણ કે આયુષ્ય છે એટલે એ આયુષ્ય છે એનું મિનિંગ શું છે કે એમના પાસે શરીર પણ છે. શરીર છે એટલે શું મિનિંગ થયું કે નામ છે. નામ એટલે એક શરીર છે, આકાર છે, વર્ણ ગંધ રસ સ્પર્શ વાળો એક શરીર છે. પછી ગોત્ર પણ છે, ઉચ્ચ ગોત્રના તે છે અરિયન ભગવાન. મુખ્યતા એમને શાતાવેદીય કર્મનો જ ઉદય હોય છે આફ્ટર કેવલ્યાન અરિયન ભગવાનોને. તો આ 4 જે અઘાતી કર્મ એ ઉદયમાં રહેલા હોય છે. તો આ નામ કર્મમાં તીર્થંકર નામ કર્મ જે છે તે પણ ઉદયમાં રહેલો હોય છે આફ્ટર કેવલ્યાન. પછી ક્ષય કેમ થાય? તો હવે આયુષ્ય જ્યારે એમનું પૂર્ણ થઈ જાય, હવે મહાવીર સ્વામીનું આપણે હવે તીર્થંકર નામ કર્મ સમજવાનું કે કેવલ્યાન પછી આપણે જોઈએ કે ઉદયમાં આવે છે. પછી પોતાના જે ઉદયમાં આવતા એ શું કરે છે? ફળ બતાવે છે. એટલે સમજો કે એની સ્થિતિ ભોગવવાની જે સ્થિતિ હોય છે તીર્થંકર નામ કર્મની, સમજો કે આટલી છે. આ લાઈન જે આવે છે ને, હવે પ્રભુને કેવલ્યાન કયા વર્ષે પ્રગટ થયું હતું? મને એકદમ હમણાં, એક મિનિટ, કયા વર્ષે થયું હતું? લગભગ 42માં વર્ષે થયું હતું લગભગ. યસ, 42 વર્ષે. એટલે જ્યારે એ 42 યર્સ ઓલ્ડ હતા તો ત્યારે એમને કેવલ્યાન પ્રગટ થયું હતું. મહાવીર સ્વામી ભગવાનની વાત છે. 42 યર્સ ઓલ્ડ હતા તો ત્યારે એમને કેવલ્યાન પ્રગટ થયું હતું. અને એમનું તીર્થંકર નામ કર્મ ઉદયમાં આ પોઈન્ટથી આવ્યું. પછી એમનું આયુષ્ય કેટલું થતું? 72 યર્સ જેટલું, બરાબર. એટલે હવે એમાં શું સમજવાનું છે આપણને કે એમનું આ જે છે તીર્થંકર નામ કર્મ એ ભોગવવાની સ્થિતિ કેટલી છે? 42 થી 72 યર્સ સુધી. એટલે કેટલા? 30 યર્સ થયા ટોટલ, બરાબર. એટલે તીર્થંકર નામ કર્મ ભોગવવાની સ્થિતિ છે 30 યર્સ સુધી. તો હવે તીર્થંકર નામ કર્મ અહીંયા આ ડોટ, આ પોઈન્ટ ઉપર એ ઉદયમાં આવે છે, આવી ગયો છે. હવે એ પોતાનું રિઝલ્ટ બતાવે છે, એના ફળ બતાવે છે. તો ફળ બતાવતો શું થાય છે? એટલે થોડો ક્ષય પામતો જાય છે, બરાબર. એટલે આખો જ એમ નથી કે આખો જ સંપૂર્ણપણે ક્ષય પામી જાય છે. થોડોક ફળ જેવી રીતે ઉદયમાં આવે છે પછી તે ક્ષય પામતો જાય છે, ફરીથી ઉદયમાં આવે છે, ક્ષય પામતો જાય છે. એવી રીતે હોય છે તીર્થંકર નામ કર્મનું, બરાબર. અને પછી જ્યારે આ પોઈન્ટ ઉપર એટલે 72 યર્સનું આયુષ્ય છે એટલે આયુષ્ય કર્મ અહીંયા ક્ષય થઈ જાય છે. તો આયુષ્ય કર્મ ક્ષય થાય છે તો ત્યારે શું થાય છે? જે આત્મા જે છે મહાવીર સ્વામી ભગવાનનો આત્મા એ શરીરમાંથી એ નીકળી જાય છે. અને પછી પાછો બીજો નવો શરીરમાં એ પ્રવેશતું નથી, નવો શરીર એ બનાવતો નથી. પણ હવે એ 8 કર્મનો ક્ષય, બાકીના 4 અઘાતી કર્મ છે એનો ક્ષય થાય છે. એટલે આયુષ્ય કર્મ ક્ષય થાય છે. એની સાથે વેદનીય, ગોત્ર અને નામ, આ બધા 4 અઘાતી કર્મનો ક્ષય થાય છે. તો નામમાં તીર્થંકર નામ કર્મ પણ આવી જાય છે, બરાબર ને. એટલે એ પણ હવે ક્ષય પામી જાય છે. તો હવે તીર્થંકર નામ કર્મ પણ આ પોઈન્ટ ઉપર ક્ષય પામી જાય છે. એનું શું મિનિંગ થયું? હવે કે હવે પ્રભુ જ્યારે 72 યર્સ પૂર્ણ થયા પછી હવે એ ક્યાં જાય છે? સિદ્ધ ભગવાન તરીકે બિરાજમાન થઈ જાય છે. તો હવે તીર્થંકર નામ કર્મ તો ક્ષય થઈ ગયું છે કારણ કે પણ નામ કર્મ છે, બરાબર. તો હવે 8 કર્મનું ક્ષય થઈ ગયું છે. તો હવે તીર્થંકર નામ કર્મ પોતાનું ફળ પણ હવે કેવી રીતે બતાવશે? કારણ કે સંપૂર્ણપણે ક્ષય થઈ ગયું છે. તો હવે પ્રભુને કોઈ પણ પ્રકારના અતિશય પણ નહીં હશે અને આ જે અષ્ટમહાપ્રાતિહાર્ય એ પણ નહીં હશે. કારણ કે અષ્ટમહાપ્રાતિહાર્ય ને અતિશય આપણે શું જોયું હતું કે એ બધું તીર્થંકર નામ કર્મના જ ઉદયના રિઝલ્ટ છે. એના તીર્થંકર નામ કર્મ જ્યારે ઉદયમાં આવે છે તો ત્યારે એ ફળ બતાવે છે. ફળ રૂપે શું બતાવે છે? એના ફળ રૂપે એ જ બતાવે છે પોતાના ફળ રૂપે એ 8 અષ્ટમહાપ્રાતિહાર્ય પ્રગટ કરાવે છે. તીર્થંકર નામ કર્મનું બંધ ક્યારે કરી શકે આત્મા? જ્યારે એ સમ્યક્ત્વની હાજરી રહેલી હોય છે ત્યારે. એટલે સમ્યક્ત્વની હાજરીમાં જ કોઈ પણ જીવ તીર્થંકર નામ કર્મ બાંધી શકે છે, બરાબર.
પણ પછી એના ભાવો પણ એવા જ ટકવા જોઈએ. એટલે સમ્યક્ત્વ જવું ન જોઈએ એનાથી. પણ જો એ જીવ વિભાવ દશામાં જાય કે અશુભ ભાવો કરે, કોઈના ઉપર દ્વેષ કે રાગ દ્વેષ એવા તીવ્ર ભાવો એવા કરી દે, વિભાવ દશામાં ચાલ્યો જાય, ઇન શોર્ટ એ સમજી લેવાનું કે જો એ મિથ્યાત્વ એટલે કે ખોટી સમજણ, એનામાં ખોટી માન્યતાઓ આવી જાય અને એ સમ્યક્ત્વથી પતિત થઈ જાય, એટલે સમ્યક્ત્વ એનાથી ચાલી ગયું અને મિથ્યાત્વ આવી ગયું, મિથ્યાત્વની દશા વિભાવ દશા એની અંદર આવી ગઈ, તો શું થાય છે? અને આ મિથ્યાત્વની દશા જો 48 મિનિટ્સથી વધારે એટલે કે 2 ઘડીથી વધારે મિથ્યાત્વની દશામાં જો એ જીવ રહે તો શું થાય છે? તીર્થંકર નામ કર્મ જે બાંધેલું હોય છે તો તે અવશ્ય તે ક્ષય થઈ જાય છે. બરાબર? ક્લિયર? તો આપણને શું કરવાનું એના માટે? સિમ્પલ સ્વભાવમાં રહેવાનું, સ્વાભાવિક ગુણોમાં રમણતા કરવાની, વિભાવ દશામાં આપણને જવું જ નહીં. અને બધા જ જીવો પ્રત્યે શું કરવાનું? મૈત્રી ભાવ ભાવવાની. કેવા પણ જીવો હોય, હવે જે પણ અપકારી જીવો હોય એટલે જે આપણને ત્રાસ આપતા હોય તો એમના પ્રત્યે પણ મૈત્રી ભાવ જ કેળવવાની. આપણને એમ જ વિચારવાનું કે હા, એ આપણો ઉપકારી છે, આપણા કર્મ નિર્જરાનું કારણ કે નિમિત્ત બની રહ્યો છે. તો આવા જો ભાવો આપણને કરશું તો આપણે જો તીર્થંકર નામ કર્મનો બંધ થઈ ગયો હોય કરવાનું, એને ગાઢ કરતા જવાનું. એટલે એ ભાવ ચડતા થવા, એટલે એની ભાવની ઇન્ટેન્સિટી વધતી જવી જોઈએ. બરાબર? એટલે બધા જ જીવો માટે એમ ન હોય કે આ જીવ એક જીવ છોડીને, કે આ મારો પડોશી એવું છે એ છોડીને, કે સ્વજનમાંથી આપણો આ કાકા મામા એવા છે તો એ છોડીને બધા જીવો મોક્ષ સુખ પામે, એવું ના હોવું જોઈએ. એમાં કોઈ ભેદભાવ આવે જ નહીં. બરાબર? એટલે એ સમજવાનું. હવે આગળ આપણે જોઈએ. આગળ આવે છે કે કવિઓએ અર્યંત પ્રભુના અરહદપણાના વૈભવને વર્ણન કરતા અનેકવિધ આવા સ્તવનો બનાવ્યા છે. તો સ્તવનોમાં શું આવે છે? આપણે મુખ્યત્વે આપણે સ્તવન બોલતા હોઈએ છીએ તો ત્યાં એમાં શું હોય છે? અર્યંત ભગવાનના વિશેષણો હોય છે કે ભગવાનની સ્તુતિ સ્તવના કરવામાં આવી છે. એટલે એમના અરહદપણાના વૈભવ, અરહદપણાનો વૈભવ એટલે અર્યંતપણાના જે પણ વૈભવ છે, એટલે એમના જે ગુણો છે, 12 ગુણો કે અનંત અતિશયો કે અષ્ટમ મહાપ્રાતિહાર્યના જે પણ હોય છે, કે સમવસરણમાં બિરાજ, કોઈ પણ આપણે સ્તવન બોલશું ને તો એની અંદર એવું જ હોય છે. એમના અર્યંતપણાના જે વૈભવનું વર્ણન કરવામાં આવે છે. અહીંયા 4 પંક્તિઓ આપેલી છે તો એની અંદર એ જ છે. પ્રભુનું મૂર્તિ જોઈને મન લોભાણું જી. હવે એમાં શું હોય છે કે પ્રભુની મૂર્તિ કે રૂપ જોઈને એટલે શું કે પ્રભુના મૂર્તિ જોઈને પણ આપણને રાગવાળા ભાવ આવવા ન જોઈએ, પણ આપણામાં શું આવે? નિર્વિકારિતા આવે. નિર્વિકાર એવા ભાવો આપણામાં આવે, આપણામાં વૈરાગ્ય આવે, એવું પ્રભુનું રૂપ હોય છે. એટલે આપણને સમજવાનું કે આપણામાં જો આપણે જો બરાબર રીતે આપણામાં જો સમજણ છે, આપણામાં જો સમ્યક્ત્વની હાજરી છે, તો તે કેવી રીતે જાણી શકીએ કે પ્રભુનું રૂપ જોઈ શરીર ઉપર આપણને રાગ ન થવું જોઈએ, પણ શું થવું જોઈએ? વૈરાગ્ય પ્રગટ થવું જોઈએ. રાગ કેવું છે? રાગ કરવા જેવું નથી, પણ આપણને વૈરાગ્ય થવું જોઈએ, વૈરાગ્ય વાળી ભાવના આવી જોઈએ. તો સમજવાનું કે આપણામાં સાચી સમજણ આવી છે. પણ હવે એમાં એ પણ છે કે પ્રશસ્ત રાગ એ કરવા જેવું છે. હવે ગૌતમ સ્વામી ભગવાનને મહાવીર સ્વામી ભગવાન ઉપર શું હતું? પ્રશસ્ત રાગ હતું ને. તો એનું મિનિંગ શું છે? હવે એમાં પણ ખાસ સમજવાનું છે. પ્રશસ્ત રાગ ગૌતમ સ્વામીને શેના ઉપર હતો? પ્રભુના ઉપર. એટલે શું હતું? શું પ્રભુના શરીર ઉપર હતું, એમના પૂતગલો ઉપર હતું, કે એમના રૂપ ઉપર હતું, અથવા એમના ગુણો ઉપર હતું? ગુણો ઉપર હતું ને, તો ગુણો ઉપર રહેલો રાગ ને પ્રશસ્ત રાગ કહેવાય છે. પ્રભુનું શરીર કે પ્રભુનું રૂપ જોઈને, પ્રભુના પૂતગલ રૂપી જે શરીર છે એનું રૂપ જોઈને એમને રાગ ન હતું, એને પ્રશસ્ત રાગ ન કહેવાય. પણ પ્રશસ્ત રાગ એટલે કે પ્રભુના ગુણો ઉપર એમને રાગ હતું, તો એવું રાગ આપણને હોવું જોઈએ. પછી આગળ આવે છે કે આપણે ચૈત્યવંદનમાં પ્રથમ શું બોલીએ છીએ? અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિર દિવ્ય ધ્વનિ, આ બોલીએ છીએ ને. તો એમાં પણ શું આવે છે? અષ્ટ મહાપ્રાતિહાર્ય. તો
અષ્ટમહાપ્રાતિહારે યુક્ત સંવત્સરમાં પ્રભુ બિરાજમાન છે એવા પ્રભુને યાદ કરવામાં આવે છે. પછી આગળ જય જય મહાપ્રભુ, એમાં પાર્શ્વનાથ ભગવાન અને 24 ભગવાન અથવા અનેક ભગવાનનું ગુણગાન પૂર્વક વર્ણન આવેલું છે. તો એ બોલતા બોલતા આપણને શું કરવાનું, આપણા નજર સમક્ષ આપણને એ લાવવા જોઈએ કે આપણે પોતે અષ્ટાપદ ઉપર છીએ અને ત્યાં રહેલા 24 ભગવાનને, 24 તીર્થંકર ભગવાનને આપણે વંદન કરી રહેલા છીએ અને એ નજર સમક્ષ આપણને દેખાવવું જોઈએ. પછી આ તો જંકિમચી સૂત્રમાં શું આવે છે કે અરિહંત ભગવાનના નામ નિક્ષેપને, અહીંયા પ્રભુના નામ નિક્ષેપ, જે જીનમૂર્તિ, હવે અહીંયા જંકિંચી સૂત્રમાં શું આવે છે, જંકિમચી નામતિથમ સગે પાયાલી તિરિય લોયમી જાય જીણ બિંબાઈ તાઈ સમવાઈ વંદામી. બરાબર, તો એમાં શું કરાય છે, બધા જે જીનમૂર્તિઓ છે નામ નિક્ષેપે આપણે જીનમૂર્તિની આપણને વંદના કરવામાં આવેલી છે. બરાબર, પણ હવે જાવંતી ચૈયાઈમાં સૂત્રમાં શું છે, જાવંતી ચૈયાઈ મુઢે અયહ તિર્યલોય સવાઈમ તાઈમ વંદિય સતતં તથ્થ સંતાઈમ. બરાબર, તો એમાં શું છે, એમાં 3 લોકમાં જેટલા પણ જીન પ્રતિમાજી છે તે સર્વેને મારા વંદનો જો. તો હવે જમકિમચી સૂત્ર અને જાવંતી ચૈયાઈમાં સૂત્ર બંનેમાં શું ફરક છે, તો હવે તો એમાં એક જ ફરક છે, બંને ઓલમોસ્ટ સેમ છે બટ ફરક છે. તો હવે જમકિમચી સૂત્રમાં પ્રભુને નામ નિક્ષેપે વંદન કરવામાં આવેલું છે અને જાવંતી ચૈયા સૂત્રમાં શું છે, સ્થાપના નિક્ષેપે આપણને પ્રભુનું વંદન કરવામાં આવેલું છે. તો એ ખાસ ફરક છે. તો હવે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ આ શું છે, આપણે આ કર્યું હતું પહેલા કે નથી કર્યું? કોઈક અનમ્યુટ કરીને બતાવો ને પ્લીઝ. ના, નથી કરેલું. બાકી છે ને? ઓકે, તો હવે આપણે સમજી લઈએ કે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ આ શું છે. તો શાસ્ત્રમાં આવે છે કે પ્રભુને, અરિહંત ભગવાનને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ 4 નિક્ષેપે પ્રભુને પૂજા, વંદન, આરાધના કરવામાં આવે છે. તો આ 4 નિક્ષેપ, તો નિક્ષેપ એટલે પ્રકાર, એટલે 4 પ્રકારે પ્રભુનું વંદન કરાય છે. એટલે 4 પ્રકાર નિક્ષેપ એટલે કે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તો હવે જમકિમચી સૂત્રમાં નામ નિક્ષેપે પ્રભુને વંદના કરવામાં આવેલી છે. તો નામ નિક્ષેપ એટલે શું? તો હવે જેમ કે સમજો કે આપણે ત્યાં 52 જિનાલય છે, 52 જિનાલય દેરાસર છે, તો ત્યાં મૂળનાયક ભગવાન ક્યાં છે? શ્રી પાર્શ્વનાથ ભગવાન છે ને. તો હવે આપણે ત્યાં દેરાસરમાં જઈએ અને પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ ગાઈએ કે ઓમ રીમ શું છે, ઓમ રીમ વર્ણ જોડી કરી શંખેશ્વરાને જે જપે, આમ કરીને આપણે સ્પેસિફિકલી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ આપણે બોલીએ કંઈક. બરાબર, તો હવે એમાં આપણે શું કરી રહ્યા છીએ, આપણે નામ નિક્ષેપે પ્રભુના આ જે મૂર્તિ છે, જે મૂળ નાયકની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તો આપણે એ નામ નિક્ષેપે આપણે એમની પૂજા, આપણે એમની ભક્તિ કરી રહ્યા છીએ. બરાબર, તો કહેવાય કે આ નામ નિક્ષેપ આપણે પ્રભુની ભક્તિ કરી છે. એટલે નામ સ્મરણ દ્વારા, એટલે દરેક જીનબિંબના નામ લખેલા હોય ને કે આ આદિનાથ ભગવાન, આ પાર્શ્વનાથ ભગવાન, આ સિમંદર સ્વામી ભગવાન, તો નામ દ્વારા, નામ સ્મરણ દ્વારા એમની આપણે પૂજા કે ભક્તિ કરીએ તો કહેવાય કે આપણે નામ નિક્ષેપે પ્રભુનું ભક્તિ કર્યું છે. તો જંકિમચી સૂત્રમાં એ જ છે, જે પણ નામ રીતે, એટલે જેમના પણ નામ રીતે સ્થાપેલા હોય છે, જે પણ જીનબિંબ આ સંપૂર્ણ 14 લોકમાં, તો તે બધાને આપણે વંદન કરવાનું છે. આપણે જો નામ સ્મરણ દ્વારા એમનું જાપ પણ કરીએ તો એ જ કહેવાય કે આપણે નામ નિક્ષેપે પ્રભુની પૂજા કરી, કે સ્તવન, એમના નામ વાળું સ્તવન કે નામ વાળી સ્તુતિ બોલીએ, તો એ જ સમજવાનું. પછી સ્થાપના નિક્ષેપ એટલે કે શું છે, એમાં એટલે જે પણ જીન પ્રતિમાજી 14 લોકમાં જેમની પણ સ્થાપના કરવામાં આવી છે, તો તે બધાને સ્થાપના નિક્ષેપ કહેવાય છે. બરાબર, એટલે પ્રભુના મૂર્તિની જે જીનબિંબોની સ્થાપના કરવામાં આવેલી છે, તો હવે જે ઘેટી પાગ છે, તો ત્યાં શું છે, ત્યાં ચરણ પાદુકા છે, પ્રભુના ચરણ કમલ છે, તો એ પણ સ્થાપના નિક્ષેપમાં આવી જાય. એટલે પ્રભુના જે પણ જીન પ્રતિમાઓ છે અથવા તો જે પણ આ ચરણ છે, ચરણ કમળ વાળા જે પણ શું કહેવાય, પગલા, યસ પગલા કહેવાય, તો પગલા
અને પ્રભુના જીન બિંબ, તો એ બધા સ્થાપના નિક્ષેપમાં આવી જાય અને એમના ભક્તિ કરતા ટાઈમ કહેવાય કે આપણે સ્થાપના નિક્ષેપે પ્રભુની આપણે ભક્તિ કરી રહ્યા છે. પછી દ્રવ્ય, તો દ્રવ્ય અને ભાવ નિક્ષેપ શું છે? તો દ્રવ્ય નિક્ષેપ એટલે કે પ્રભુને અર્યંત ભગવાન જ્યાર સુધી જન્મે એટલે જન્મે નહીં, તીર્થંકર નામ કર્મને નિકાચિત કરે છે તો ત્યાર સુધી લઈને એમ એ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે, તો ત્યાર સુધી એ શું કહેવાય છે? દ્રવ્ય અર્યંત કહેવાય છે. અને પછી કેવલ જ્ઞાન પ્રગટ થયા બાદ એ શું કહેવાય છે? ભાવ અર્યંત કહેવાય છે. તો ત્યારે એ અવસ્થાનું જો આપણે ભક્તિ કરીએ તો કહેવાય છે કે આપણે ભાવ નિક્ષેપે પ્રભુની પૂજા કરી, પ્રભુની ભક્તિ કરી. પછી પ્રભુનું આયુષ્ય કર્મ ક્ષય થાય છે, તીર્થંકર નામ કર્મનું ક્ષય થાય છે, પછી એ સિદ્ધ તરીકે એ બિરાજમાન થાય છે. તો ત્યારે પ્રભુ શું કહેવાય? પાછા પ્રભુ દ્રવ્ય અર્યંત કહેવાય છે કે દ્રવ્ય અર્યંત કહેવાય છે. તો ત્યારે પ્રભુની આવી અવસ્થાની પૂજા કરવાની, તો તે પાછું કહેવાય કે દ્રવ્ય નિક્ષેપે પ્રભુની પૂજા કરી. અને ભાવ નિક્ષેપ એટલે કે ભાવ અર્યંત તરીકે એટલે પદસ્થ અવસ્થા. આપણે જોયું હતું ને, પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ અવસ્થા. તો હવે એમાં સિમ્પલ સમજી લેવાનું કે પ્રભુની પદસ્થ અવસ્થા હોય એટલે કે સમવસરમાં બિરાજમાન હોય, તીર્થંકર નામ કર્મનું ઉદય રહેલું હોય, તો એ અવસ્થાને શું કહેવાય? પદસ્થ અવસ્થા. અને એ અવસ્થાનું આરાધના કરવાનું એટલે કે ભાવ નિક્ષેપે પ્રભુની આરાધના કરી. પછી દ્રવ્યમાં શું આવે? એટલે પ્રભુની પિંડસ્થ અવસ્થા આવી જાય અને રૂપસ્થ અવસ્થા આવી જાય. કે પિંડસ્થ અને રૂપસ્થ અવસ્થાનું ની ભક્તિ કરવી એટલે કે દ્રવ્ય નિક્ષેપે પ્રભુની આપણે ભક્તિ કરી છે. પ્રભુના ચારે ચાર નિક્ષેપે દ્વારા પ્રભુની પૂજા થઈ શકે છે. બરાબર. પછી આગળ આપણે જોઈએ. પછી આગળ આવે છે નમોથુણમ એટલે કે શક્રસ્તવ સૂત્ર. તો આ નમોથુણમ સૂત્ર, પછી નવકાર સૂત્ર અને લોઘસ સૂત્ર, આ ત્રણ કેવા છે? આ ત્રણે ત્રણ શાશ્વત સૂત્ર છે. એટલે કોઈએ એને રચના નથી કરી, પણ એ છે, પહેલાથી જ છે અને રહેવાનું છે. અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી આ રહેવાનું છે. ક્યાં ક્યાં સૂત્ર? નવકાર, નમોથુણમ અને લોઘસ. તો આ ત્રણ સૂત્ર કેવા છે? શાશ્વતા છે. તો હવે શક્રસ્તવને કેમ કહેવાય છે નમોથુણમને? કારણ કે જે ફર્સ્ટ દેવલોકના જે સૌધર્મ દેવના જે ઇન્દ્રનું નામ છે શક્રેન્દ્ર, તો શક્રેન્દ્ર દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. તો નમોથુણમ દ્વારા, એના કારણે એને શક્રસ્તવ પણ કહેવાય છે. તો એમાં અર્યંત પ્રભુની અલગ અલગ પ્રકારના વિશેષણો દ્વારા પ્રભુની સ્તવના કરવામાં આવેલી છે. પછી આવે છે જાવંતી ચૈયામ. તો હવે આપણને લાગશે કે લોઘસ સૂત્ર તો કેવી રીતે શાશ્વત હોઈ શકે? એમાં શું છે? હમણાં લોઘસ સૂત્રમાં આપણે બોલીએ તો શું છે? એમાં હમણાંના 24 તીર્થંકર ભગવાનના નામ છે ને, તો હવે એવું ક્વેશ્ચન આવી શકે ને કે હવે શાશ્વતો છે તો દરેક 24માં અલગ અલગ હોય, તો એમાં શું છે? લોઘસ સૂત્ર બધું સેમ રહે છે, પણ માત્ર ચેન્જ શું થાય છે? એની અંદર જે પણ 24 ભગવાનના જે પણ નામ છે ને, તો એ જ ચેન્જ થતા રહે બસ. બાકી બધું એ સેમ રહેવાનું છે, એ ધ્યાનમાં રાખવાનું. પછી જાવંત કેવી સાહુ આવે છે. તો એની અંદર અઢી દ્વીપમાં રહેલા એટલે મનુષ્ય લોકની અંદર રહેલા જેટલા પણ ત્રણેય કાળના જે પણ સાધુ ભગવાન, સાધુ સાધ્વીજી ભગવાન છે, એમને આપણને નમસ્કાર કરવાનું છે. પછી સ્તવન બોલવામાં આવેલું છે. એટલે કે કેવી રીતે બોલવાનું? પહેલા તો નવકાર મહામંત્ર બોલવાનું અને પછી સ્તવન બોલવાનું. તો જ્યાં પણ પ્રભુ સામે બેસીને આપણે ચૈત્યવંદન કરી રહ્યા છીએ, તો એ જ મૂળનાયક ભગવાનનું સ્તવન બોલવાનું. અને દેવવંદન કરીએ આપણે 3 ટાઈમ, તો એની અંદર 4 સ્તવન હોય છે. તો સવારમાં મહાવીર સ્વામી ભગવાનના 4 સ્તવન, બપોરે નેમિનાથ ભગવાનનું અને સાંજે દેવવંદનમાં પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન હોય છે. બરાબર. પછી જો એ યાદ ન આવતા હોય તો પછી સામાન્ય જૈન સ્તવન પણ આપણે બોલી શકીએ છીએ. જેમ કે આ છે મારા પ્રભુજી સામો જુઓ ને સેવક કહીને બોલાવો. આ કેવું છે? આ સામાન્ય જૈન સ્તવન છે. તો
એ ચાલે ક્યારે પણ. એ આપણે એટલે જો યાદ ન આવતું હોય તો આપણે સામાન્ય જીન સ્તવન આપણે એ બોલી શકીએ છીએ. બરાબર. પછી આગળ ઉવસગરમ બોલવાનું હોય છે. તો ઉવસગરમના રચયિતા કોણ છે? આચાર્ય ભગવત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી. તો એનું આપણે વિશેષાર્થ જોઈ લીધું હતું અને પછી આગળ જય વિવરા સૂત્રનું પણ આપણે ડિટેલમાં જોયું હતું. એ પછી બોલવાનું મુક્તાશુક્તિ મુદ્રાની અંદર. પછી આગળ છે ઉભા રહીને સવ્વલોય અરિહંત ચૈયાણમ સૂત્ર બોલવાનું છે. એના વિશે પણ આપણે ડિટેલમાં જોયું હતું. પછી થોય આવે છે તો થોયમાં પણ એવી જ રીતે હોય જે ભગવાન સામે આપણે મૂળ નાયક ભગવાન સામે આપણે ચૈત્યવંદન કરી રહ્યા છીએ તો એમની જ થોય બોલવાની. અને જો ન આવડે તો કોમન વાળી હોય જે સામાન્ય જે થોય હોય જે કોમન વાળી હોય તો એ પણ થોય ચાલે. અને એ થોય બોલ્યા પછી જે સૂત્ર બોલવાનું હોય છે. અને એ થઈ ગયા બાદ પછી શું આવે છે? પૂર્ણાહુતિ કરી ઉપસંહાર રૂપ પ્રભુની સ્તુતિ સહ વંદના ખમાસમણ. તો ઉપસંહાર રૂપ પ્રભુની સ્તુતિ બોલવાની હોય છે. અને પછી ખમાસમણું આપવાનું અને પછી લાસ્ટમાં શું હોય છે? પ્રભુ ગમે તો પ્રભુને કંઈક આપવાનો તો એ શું ભેટણું આપવાનું? તો એ પચખાણ એટલે રાજાની આજ્ઞા સ્વીકારીએ. તો તેવી જ રીતે પ્રભુની આજ્ઞા સ્વીકારે. પ્રભુની આજ્ઞા શું છે? પ્રભુએ શું બતાવ્યું છે? દેશ વિરતી અને સર્વ વિરતી. તો એ જ પ્રભુની આજ્ઞા છે. એટલે વિરતી એટલે કે પાપથી અટકવાનું. વિરતિ મીન્સ પાપથી અટકવાનું. તો પાપથી અટકવા રૂપ જે પચકખાણ આપણે લઈએ તો એમાં શું હોય છે? દેશથી આપણે અમુક કાળ સુધી અને અમુક પ્રકારના આઘારો સહિત આપણે વિરતિમાં આવી જઈએ છીએ જ્યારે આપણે પચખાણ લઈએ છીએ. તો શક્તિ મુજબ શક્તિ અનુસારે જે પણ હોય તો એવી રીતે તપ લેવાનું. ઉપવાસ આયંબિલ એકાસણું બ્યાસણું નવકાશી એવી રીતે. એટલે ભગવાન સમક્ષ અરિયન ભગવાન સમક્ષ જ આપણને લઈ લેવાનું પચખાણ. મેન તો સૌથી પ્રથમ ફર્સ્ટ પચખાણ ક્યારે લેવાનું હોય? જ્યારે આપણે રાઈ પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે આત્મસાક્ષી આપણને પચખાણ લેવાનું હોય છે. પછી આપણે દેરાસરમાં જઈએ પછી દેવવંદન પૂજા બધું કરીએ. એના પછી ત્યારે આપણે દેવ સમક્ષ એટલે અરિયન પ્રભુની સાક્ષી આપણને પચખાણ લેવાનું અને પછી ત્યાંથી ક્યાં જવાનું? ઉપાશ્રય જવાનું અને ત્યાં ગુરુમુખે એટલે ત્યાં ગુરુવંદન કર્યા પછી ગુરુમુખે ગુરુ ભગવાનની સાક્ષી એ આપણને પચખાણ લેવાનું હોય છે. તો એવી રીતે 3 ટાઈમ્સ આવી જાય છે. સવારમાં જ પચખાણ લેવાનું. બરાબર. પછી આગળ આવે છે કે જીન ભક્તિથી 8 કર્મનો ક્ષય થઈ શકે છે. તો કેવી રીતે? ચૈત્યવંદન એટલે કે એને ભાવ પૂજા કહેવાય છે. તો ચૈત્યવંદનથી જ 8 કર્મોનો ક્ષય કેવી રીતે થઈ શકે છે? તો તે બતાવે છે. તો ચૈત્યવંદનથી જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય. પછી પ્રભુ દર્શનથી દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય. એટલે જે પણ દર્શનીય સૌથી ઉત્કૃષ્ટ દર્શનીય જે કોઈ હોય આ વિશ્વની અંદર તો તે પ્રભુ જ હોય છે. અરિહંત ભગવાન હોય છે. દેવ તત્વમાં અરિહંત સિદ્ધ હોય છે. પછી બીજા નંબરે આ દેવ તત્વનું થયું. પછી બીજા નંબરે ગુરુ તત્વ. તો ગુરુ તત્વમાં કોણ આવે? આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વી ભગવંત. તો એ ઉત્કૃષ્ટ લેવલના દર્શનીય હોય છે. એટલે દર્શન જો કરવું હોય આંખોથી તો એમનું જ દર્શન કરવાનું. તો એનાથી એમનું માત્ર દર્શન કરવાથી આપણા કર્મનો ક્ષય થઈ જાય છે. અને બીજા જે સંસારમાં જે પણ પૂતગલ છે તો એમનું દર્શન કરવાથી શું થાય? દર્શનાવર્ણ્ય કર્મનો બંધ થાય છે. એટલે જે અદર્શનીય હોય છે એટલે જે જોવા જેવું નથી આંખો દ્વારા અથવા તો જે બીજા ઇન્દ્રિયો છે એના દ્વારા જે અનુભવવા યોગ્ય નથી તો એને આપણે જો અનુભવીએ કે જોઈએ જે પણ સંસારિક વસ્તુઓ છે પૂતગલો છે તો એનું જો દર્શન આપણે કરીએ ઇન્દ્રિયો દ્વારા તો દર્શનાવર્ણ્ય કર્મનો ક્ષય થાય. પણ જે પણ દેવ તત્વ ગુરુ તત્વ અને જે પણ ધર્મ તત્વ તો ધર્મ તત્વમાં દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ આવી જાય છે. તો એના જે ઉપકરણો હોય છે તો તે પણ દર્શનીય હોય છે. એટલે કે દર્શન
દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તો એમાં શું શું આવે? ચારિત્રના બધા ઉપકરણો આવી શકે છે, જે સાધુ સાધ્વીજી ગુરુ ભગવાન જે યુઝ કરતા હોય છે, તો એ બધું આપણે ઘરમાં વસાવવાનું, તો એનું પણ દર્શન કરવાનું. પછી જ્ઞાનમાં શું આવે છે? બુક્સ, જે પણ આગમ ને શાસ્ત્ર ને બુક્સ આવે છે, આગમ અને શાસ્ત્રની, તો એ બુક્સ. પછી સાપડો, એ બધું શું છે? એ બધું જ્ઞાનના ઉપકરણો છે. દર્શનમાં આવી શકે છે દેરાસર, જૈન પ્રતિમા, પ્રભુના ફોટો, એ બધું આવી શકે છે. તો એ બધું દર્શનીય છે. તો આ બધુંનું દર્શન કરવાથી દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થાય છે. પછી જરણા પાલનથી અશાતાવેદનીય કર્મનો ક્ષય થાય છે. તો જરણા પાલન અહીંયા ક્યાં આવે છે? ચૈત્યવંદનની અંદર આપણે ભૂમિ પ્રમાર્જના કરીએ છીએ ને 3 વખત ઉપયોગપૂર્વક. આપણે જ્યારે ભૂમિની પ્રમાર્જના કરીએ છીએ ત્યારે એ ટાઈમ આપણે જરણાનું પાલન જ કરી રહ્યા છીએ. અને વળી જ્યારે આપણે પ્રદક્ષિણા આપીએ છીએ તો ત્યારે પણ આપણે કહ્યું છે શાસ્ત્રમાં કે ભૂમિને જોતા જોતા, એટલે આપણી દ્રષ્ટિ નીચે હોવી જોઈએ અને એ જોતા જોતા આપણને ચાલવાનું છે. અને ઘરથી દેરાસર સુધી આપણે જઈએ છીએ તો ત્યાર સુધી પણ આપણે ઈર્યા સમિતિનું પાલન કરવાનું છે. એટલે કે જરણા પાલન કરવાનું છે, કે કોઈ જીવ આપણા પગની નીચે આવીને મરી તો નથી જતો. તો એ બધું જરણા પાલનની અંદર આવે છે. તો જરણા પાલન દ્વારા અશાતાવેદનીય કર્મનો ક્ષય થાય છે. તો એ કેવી રીતે? જો આપણે જરણા પાલન કરશું તો આપણા કારણે બીજા જીવોની હિંસા થતી નથી, એમને અભયદાન મળે છે. એટલે આપણે બીજાને વેદના આપતા નથી. તો જો આપણે બીજાને વેદના નહીં આપશું તો આપણને પણ વેદના મળશે નહીં. જેવું કરશું તેવું જ ભરશું, બરાબર? એટલે જો બીજા જીવોને, એટલે જો જરણા પાલન ન કરીશું અને બીજા જીવોની આપણે જરણા પાલન નહીં કરશું અને ઉપયોગ નહીં રહેશે આપણો, તો બીજા જીવોની જો હિંસા થશે તો એમને શું થશે? જો એમની હિંસા થાય તો તેમને વેદના થાય છે. જ્યારે એમના શરીરમાંથી આત્મા નીકળી જાય છે, જ્યારે મરણ પામે છે, જો કોઈ કીડી આપણા પગની નીચે આવીને દબાઈ ગઈ કે મરી ગઈ તો ત્યારે શું થાય છે? આપણા કારણે શું થયું? એમના પ્રાણ નીકળી ગયા. એટલે જે દ્રવ્ય પ્રાણ છે તે નીકળી ગયા. એટલે ત્યારે શું થાય છે? આપણા કારણે એના શરીરમાંથી આત્મા પ્રદેશો ખેંચીને નીકળે છે, બહાર નીકળે છે અને મૃત્યુ પામે છે. તો ત્યારે એને ભયંકર વેદના થાય છે. તો એના કારણ આપણે જ બન્યા છીએ. એટલે આપણા પણ અશાતાવેદનીય કર્મનો બંધ થાય છે. પણ જો આપણે જરણા પાલન કરીએ તો એમને એવી પ્રકારની વેદના પણ આપણે નહીં આપીએ તો આપણા પણ અશાતાવેદનીય કર્મનો ક્ષય થાય છે. અને જો એ મરી પણ ના જાય, સમજો કે કોઈ કાંસારી જો આવી જાય પગની નીચે, જો એના 1-2 હાથ પગ તૂટી જાય, પગ હાથ નહીં હોય, પગ હોય, તો 1-2 પગ તૂટી જાય તો શું થાય? ભલે એનું જીવ નહીં ગયો પણ એનો પગ તો તૂટી ગયા, તો એને શું થાય? ભયંકર વેદના તો થાય જ છે, પણ જીવ જ છે. તો એ બધાનું પાપ, એટલે આપણને એ બધાનું કર્મનો બંધ આપણને થાય છે. એટલે એ ધ્યાન રાખવાનું કે માત્ર ભાવ પૂજા દરમિયાન એ જાળવવા યોગ્ય જરણા પાલન નથી, બટ એઝ અ શ્રાવક દરેક ક્ષણે આપણને જરણા પાલન દ્વારા જ આપણું જીવન જીવવું જોઈએ. કારણ કે જરણા એ શું છે? એ શ્રાવકની માતા છે. એટલે એને સાથે જ લઈને ચાલવાનું હોય છે. એટલે ઘરમાં કે બિઝનેસમાં કે ધાર્મિક ક્ષેત્રમાં બધા જ ટાઈમમાં આપણને જરણા પાલન કરવું અતિ આવશ્યક છે. પછી આવે છે પ્રભુના ગુણગાનથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. તો પ્રભુનું ગુણગાન જો આપણે કરીએ તો આપણા મોહનીય કર્મ એ લૂઝ થાય છે. આત્મા પ્રદેશ ઉપર જે બંધ છે તે લૂઝ થાય છે અને ક્ષય પામતા જાય છે. કેટલાક દબી પણ જાય છે. એટલે મોહનીય કર્મમાં શું શું આવે? કષાયો આવે છે, પછી સંકેત મોહની, મિશ્ર મોહની, મિથ્યાત્વ મોહની, આ બધું આવે છે. એ બધું આપણે નેક્સ્ટ યર આવશે, નેક્સ્ટ બુકમાં આવશે ડિટેલમાં. તો એ કર્મ વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ બુકમાં જોવાના છીએ. તો હમણાં આપણે એ જ સમજી લઈએ કે મોહનીય કર્મથી શું થાય છે, મોહનીય કર્મનો ક્ષય થાય છે. એ કેવી રીતે? પ્રભુના ગુણગાનથી. આપણું સમ્યક્ત્વ નિર્મળ બનતું જાય છે, બરાબર? સમ્યક્ત્વ એ ઓપોઝિટ છે મોહનીય કર્મનો. એટલે આપણું મિથ્યાત્વ જે છે, મિથ્યાત્વ મોહનીય કર્મ એ ક્ષય પામતો જાય છે અને આપણું સમ્યક્ત્વ હજી નિર્મળ બનતું જાય છે પ્રભુના ગુણગાન દ્વારા. તો એ કરવું જોઈએ.
પછી છે શુદ્ધ અધ્યવસાયથી દુર્ગતિના આયુષ્ય કર્મનો ક્ષય. તો એ કેવી રીતે? એમ તો આયુષ્ય કર્મ જે બંધ થઈ ગયું હોય જેનું, તો એ તો ફિક્સ થઈ જ જાય છે. આખા ભાવ દરમિયાન એક જ વખત આયુષ્ય કર્મનું બંધ થાય છે, અને જે બંધ થાય છે તે એ ફિક્સ થાય છે, એમાં કંઈ ફેરફાર થતી નથી. પણ એમાં શું લખેલું છે કે શુદ્ધ અધ્યવસાયથી દુર્ગતિના આયુષ્ય કર્મનો ક્ષય થાય છે. મીન્સ શું લેવાનું એનું મિનિંગ કે આપણે જો શુદ્ધ અધ્યવસાયમાં જ રહેવાના છીએ, અને અહીંયા જીન ભક્તિનું કીધેલું છે કે જીન ભક્તિથી 8 કર્મનો ક્ષય. એટલે જીન ભક્તિ કરતા ટાઈમ આપણા અધ્યવસાય કેવા હોય છે? શુદ્ધ હોય છે. શુદ્ધ પ્રકારના અધ્યવસાય એટલે કે ભાવ કે આત્માના પરિણામ, તો એ શુદ્ધ પ્રકારના હોય છે. મન, વચન અને કાયા દ્વારા આપણી પ્રવૃત્તિ પણ શુભ હોય છે. તો એના કારણે અધ્યવસાય કે જે ભાવ હોય છે તે પણ શુદ્ધ પ્રકારના આવે છે. ઉત્કૃષ્ટ દ્રવ્ય એટલા માટે જ આપણને યુઝ કરવા કીધેલું છે કે એટલે જે પણ આપણે પ્રભુ સમક્ષ સમર્પણ કરી રહ્યા છીએ, જે પણ દ્રવ્યો હોય છે, તો એ ઉત્તમ પ્રકારના, શ્રેષ્ઠ પ્રકારના હોવા જોઈએ. તો જ આપણને એવા પ્રકારના, એના અનુરૂપે એવા જ પ્રકારના શુદ્ધ અને ઉત્તમ ભાવો આવી શકે છે. તો એવા જ ભાવ જ્યારે રહેલા હોય છે પ્રભુ ભક્તિના ટાઈમ, અને એ વખતે જો આયુષ્ય કર્મનું બંધ થાય છે, તો ત્યારે સદગતિનું જ આયુષ્ય કર્મનું બંધ થાય છે. એટલે કે મનુષ્ય ગતિ અથવા તો દેવગતિ, બરાબર. એટલે દુર્ગતિમાં શું કહી શકાય? તિર્યંચ અને નરક. એ આપણે ઝાડીબુદ્ધિથી આપણે હમણાં એ વાત કરશું, બરાબર. કે દુર્ગતિ એટલે કે નરક અને તિર્યંચ, અને સદગતિ એટલે કે દેવ અને અથવા તો મનુષ્ય ગતિ, બરાબર. તો એટલે શુદ્ધ અધ્યવસાય જો ત્યારે રહેલા હોય જીન ભક્તિ કરતા ટાઈમ, અને ત્યારે જો આયુષ્ય કર્મનું બંધ થાય છે, તો ત્યારે દુર્ગતિનો આયુષ્ય કર્મનું બંધ થતો નથી. એટલે અહીંયા એવું લખેલું છે કે દુર્ગતિનો આયુષ્ય કર્મનો ક્ષય થાય છે. પછી આવે છે પ્રભુના નામ સ્મરણથી અશુભ નામ કર્મનો ક્ષય થાય છે. પ્રભુનું નામનું સ્મરણ એટલે કે જાપ આપણે જો કરીએ, પ્રભુનું નામનું જાપ કરીએ, તો એનાથી શું થાય છે કે, અથવા તો જય બોલાવીએ. જ્યારે પણ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ જય બોલાવતા હોઈએ પ્રભુના નામનો, તો ત્યારે કહેવાનું જ, ત્યારે પ્રમાદ નહીં કરવાનું, ચૂપ નહીં રહેવાનું, બરાબર. તો ત્યારે બોલવાનું સમૂહમાં. પ્રભુના નામ સ્મરણથી શું થઈ શકે છે? અશુભ જે નામ કર્મ જે બંધાયેલા હોય છે, તો એ ક્ષય પામી જાય છે. તો નામ કર્મ એમ ટોટલ 103 પ્રકારના છે, 103 પ્રકારના છે. તો એમાં પણ કેટલાક શુભ છે, કેટલાક અશુભ છે. તો એ બધું આવવાનું છે નેક્સ્ટ બુકમાં ડિટેલમાં. તો જે પણ અશુભ બાંધેલા હોય, અશુભ પ્રકારના જે પણ નામકર્મ બાંધેલા હોય, તે બધા જ ક્ષય પામે છે પ્રભુના નામ સ્મરણ દ્વારા. એટલે જેટલું થાય તેટલું કરતા રહેવાનું. પછી આવે છે વંદન પૂજનથી નીચ ગોત્ર કર્મનો ક્ષય. તો વંદન પૂજનથી પ્રભુ એટલે જો વંદન પૂજનમાં શું થાય છે? આપણે નમવાનું હોય છે. વંદન એટલે કે શું? નમવાનું. તો નમવાની જે ક્રિયા આવતી હોય, તો ત્યારે તો શું થાય છે? નીચ ગોત્ર કર્મનો ક્ષય. અને જો આપણે અભિમાનમાં જ અક્કડ બનીને રહીએ, અભિમાનના ભાવ જો રહેલા હોય છે, તો શું થાય છે? અભિમાનના ભાવ રહેલા હોય તો આપણો નીચ ગોત્ર કર્મનો બંધ થાય છે. પણ જો આપણે નમ્રતાથી નમીએ અને વંદન કરીએ અને પૂજન કરીએ, વંદનથી મેન તો શું થાય છે? આપણા નીચ ગોત્ર કર્મ બાંધેલા હોય છે, તો તે ક્ષય પામે છે. એટલે ક્યારે પણ દેરાસરમાં શું કરવાનું? ભાવપૂર્વક વંદન કરવાનું. અર્ધાવનત પ્રણામ જ્યાં કહેલું છે શાસ્ત્રની વિધિ પ્રમાણે, તો ત્યારે પ્રોપરલી અર્ધાવનત પ્રણામ તો કરવાનું જ, કમરથી આખો ઝૂકીને, અર્ધ ઝૂકીને. અને જ્યાં અંજલિબદ્ધ પ્રણામ હોય મસ્તક નમાવીને, ત્યાં પ્રોપરલી એવી રીતે કાયાથી તો કરવાનું, પણ ભાવથી પણ ભાવ પણ એવા જ પ્રકારના લાવવાના. તો એનાથી શું થાય કે નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે. વળી જો આપણે કાજો કાઢીએ, એવા એમ કહેવાય કે જે એટલે નોર્મલી એમ હોય મનમાં કે ઝાડુ વગેરે કાઢવાનો એ નીચલા લેવલનું કામ હોય, પણ એવું નથી.
દેરાસર તો આપણું છે અને ત્યાં કાચો કાઢવાથી કાચો કાઢવાની ક્રિયા એ કેવી ગણાય? સારી ક્રિયા ગણાય. અને કાચો કાઢવાની ક્રિયા સારી ગણાય અને વળી એ જૈણા પાલનની ક્રિયા ગણાય છે. તો ત્યારે એટલે બધું જે પણ આપણું સ્ટેટસ કે ગર્વ કે અભિમાન એ છોડીને ત્યારે આપણે કરવું જોઈએ પ્રભુના દેરાસરની અંદર. પ્રભુની સામે નૃત્ય પણ કરવું જોઈએ, નૃત્ય પૂજા પણ કરવી જોઈએ. તો એ બધાથી શું થાય? આપણા નીચ ગોત્ર કર્મનો ક્ષય થઈ શકે છે. પછી આગળ આવે છે દ્રવ્યના સમર્પણથી અંતરાય કર્મનો ક્ષય. તો હવે એમાં શું છે? દ્રવ્યના સમર્પણથી શું થાય છે? અંતરાય કર્મનો ક્ષય થાય છે. તો એમાં શું છે કે ઉત્કૃષ્ટ પ્રકારના દ્રવ્યો આપણે સમર્પણ કરશું, એવા ભાવથી સમર્પણ કરશું તો આપણા પણ અંતરાય કર્મ જે પણ હોય છે, જેમ કે દાનાંતરાય, લાભાંતરાય, એટલે 5 ટાઈપ્સના અંતરાય કર્મ હોય છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. તો એ જે પણ હોય છે તો તે કર્મનો ક્ષય થઈ શકે છે. એટલે જ આપણે કેટલી વખત અંતરાય કર્મની પૂજા ભણાવતા હોઈએ છીએ. ઓકે, તો હવે આ એવી રીતે જીન ભક્તિ દ્વારા જ 8 કર્મનો ક્ષય થઈ શકે છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.